અમદાવાદમાં વધુ એક હાઈરાઇઝ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં સીજી રોડ પર પરિસીમા બિલ્ડિંગમાં આવેલ ચશ્માના ગોડાઉનમાં આગ લાગી હતી. આ ગોડાઉનમાં પૂંઠા અને પ્લાસ્ટિકનો સામાન હોવાથી ધુમાડો 9 માળ સુધી ફેલાઈ ગયો હતો, જેને પગલે બિલ્ડિંગમાં હાજર 95 લોકો બચવા માટે ધાબા પર પહોંચી ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 15 જેટલી ગાડીઓ અહીં પહોંચી હતી અને આગ પર કાબુ મેળવી બિલ્ડિંગમાં ફસાયેલા 48 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જમીનને બનાવટી દસ્તાવેજ બનાવી 12 કરોડની ખંડણી માગનાર ભૂમાફિયા અને નોટરીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે, જેમાં આરોપીઓએ બનાવટી દસ્તાવેજ બનાવી જમીનના અસલી માલિક સાથે સમાધાનના નામે 12 કરોડની ખંડણી માંગી હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભૂમાફિયા મોહમ્મદ ઇસ્માઇલ શેખ અને તરંગ દવે નામના નોટરીની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. અમદાવાદ અને વડોદરાના ખુરાના ગ્રુપ તેમજ માધવ કન્સ્ટ્રક્શન પર ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં આ ગ્રુપ સાથે સંકળાયેલા લોકોના ટ્રાન્ઝેક્શન અને બેનામી મિલકત વિશેની વિગતો ઇન્કમટેક્સ વિભાગને મળી હતી, જેના આધારે ઇન્કમટેક્સ વિભાગે એક સાથે 27 જગ્યાએ રેડ કરીને મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ત્યારે આ સર્ચ બાદ મહત્વના ડોક્યુમેન્ટ અને મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શનની વિગતો બહાર આવે તેવી શક્યતા જણાઈ રહી છે.